हे गाइस केम છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપણા ન્યૂ વ્લોગમાં આપનું સ્વાગત છે. તો ભાઈ આજે આપણે ખેતરે જવાના છે ઓર્ગેનિક દૂધી જોવા માટે, ઓર્ગેનિક ભીંડા જોવા માટે. તો ભાઈ આપણે ઓર્ગેનિક ભીંડા, ઓર્ગેનિક દૂધી અને ત્યાં ખેતરે જોવા જઈશું. ગાઈસ આપણે ખેતરે જો થોડી વાર જઈએ છે ત્યાં સુધી આપણે ઘરે જમીને નીકળશું અને ઘરે જમવાનું બનાવે છે એટલે શું બનાવે છે ને એ પણ બતાવું. પછી જમીને આપણે ખેતરે ઓર્ગેનિક દૂધી, ઓર્ગેનિક ભીંડા એ બધું જોવા માટે જવાનું છે. તો ગાઈસ તમે પણ અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે અંદર શું બનાવે છે ને એ આપણે જોઈએ. ગાઈસ હવે જો આ રોટલી બનાવીએ છીએ. રોટલી ખાઈને પછી આપણે ખેતરે જશું ઓર્ગેનિક ભીંડા, દૂધી જોવા માટે. તો ગાઈસ જો આ રોટલી બનાવે છે, ઘઉંની રોટલી અને શાક ભીંડાનું બનાવવાનું છે. તો જો ગાઈસ આ રોટલી બનાવે છે, તમને બતાવું. ગાઈસ જો આ રીતે આપણે રોટલી બનાવીએ છીએ. દેશી ગામડાનું જીવન, આપણે દેશી જ જમવાનું હોય, બરાબર ને? તો ગાઈસ આ જો ને આ નક્ષ છે, રડે છે, એનું ચાલુ જ છે રડવાનું. તો ગાઈસ જો આ રોટલી બને છે. પછી અમે લોકો ખેતરે જશું ઓર્ગેનિક દૂધી અને ઓર્ગેનિક ભીંડા જોવા માટે. ચાલો હવે આપણે રોટલી બની જાય પછી આપણે જમીને પછી આપણે ખેતરે જવાનું છે. ગાઈસ આપણે ચાલો હવે ખેતર આવી ગયા છે. ખેતરમાં આંટો મારી લઈએ. તમને હું ઓર્ગેનિક દૂધી, ઓર્ગેનિક ભીંડા, ઓર્ગેનિક ગોવાર બધું બતાવીશ. તો ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છે અને તમને ઓર્ગેનિક બધી વસ્તુ બતાવીશ. ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છે. હવે તમને ઓર્ગેનિક દૂધી, ઓર્ગેનિક ભીંડા, ઓર્ગેનિક ગવાર, ચોળી આ બધું બતાવીશ. આપણું નાનું એવું ફાર્મ છે, તો હું તમને ફાર્મનો વિડીયો બતાવું, આપણે કેવી રીતે બધું વાવેલું છે. તો ગાઈસ અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો ગાઈસ આપણા આ બધા ગોવાર છે. હવે હું તમને ઓર્ગેનિક બધી વસ્તુ બતાવું. ગાઈસ આ આપણી દૂધી છે. આ દૂધી આપણી ઓર્ગેનિક વાવેલી છે. આ બધી આ દૂધી છે, આ જુઓ. અને આ આપણો ગોવાર છે, આ પણ ઓર્ગેનિક છે ગોવાર. જો ગોવાર ચાલુ થઈ ગયો છે, હવે થોડો થોડો ચાલુ છે. જો આ ગોવાર આપણો લાગેલો છે, આપણો ગોવાર છે ગાઈસ, ઓર્ગેનિક ગોવાર. અને આ ગોવાર કેટલો લાગેલો છે જુઓ. આ આપણો ગોવાર છે, ગોવાર પણ મસ્ત લાગેલો છે. આ જુઓ આપણો ગોવાર છે. તો ગાઈસ તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આ બાજુ નક્ષ છે. અમે બધા ખેતરમાં આવ્યા છે. અને આ જો આ ગોવાર કેવા મોટા મોટા લાગેલા છે, જેવો છે ને ગોવાર પણ લાગી ગયા છે. તો ગાઈસ જો હવે અમે આ બાજુ જઈએ, તમને દૂધી બતાવીએ, હવે ભીંડા બતાવીશું. અને આપણે નક્ષ છે, જો ખુદે છે. આપણે આગળ આગળ નક્ષ જાય છે. જુઓ આપણો જો કેવા ગોવાર છે, એકદમ મસ્ત થઈ ગયા છે. અને ગાઈસ આપણો ગોવાર છે. અને આ આપણા ભીંડા છે, આ પણ ઓર્ગેનિક છે. આ જો આપણા ભીંડા છે, ભીંડા પણ ચાલુ થઈ ગયા છે. આપણે બધા ભીંડા વાવેલા છે. જો ગાઈસ કેવું મસ્ત છે. પેલા
પેલો આગળ આપણો કપાસ છે, તો આપણા ઓર્ગેનિક ભીંડા છે ગાઈસ. જો ભીંડા લાગેલા છે, ભીંડાના ફૂલ પણ આવેલા છે. આ જો આપણા ભીંડા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ અમારું ફાર્મ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો ગાઈસ. તો હવે આપણે ઓલરેડી વાડીમાં ફરીએ છીએ ને ઓર્ગેનિક ભીંડા, ઓર્ગેનિક ગોવાર, ઓર્ગેનિક દૂધી છે બધું જોઈ લીધું છે. હવે આ બાજુ આપણે આપણા કપાસમાં ફરીશું. જો આ કપાસ આપણો કેવો થઈ ગયો છે. જો આપણો કપાસ છે, એકદમ મસ્ત કપાસ છે. કોટન મતલબ સમજો ને, કોટન મતલબ કપાસ. પછી આ બાજુ થોડીક કાકડી વાવેલી છે, એ કાકડી પણ તમને બતાવીશ. જો ગાઈસ કેવો કપાસ છે અમારો. કપાસમાં ફરીએ છીએ, લીલા લહેર છે, ભગવાનની દયા છે, માતાજીની દયા છે, કાનોડાની દયા છે ગાઈસ. તો આ આપણો કપાસ છે. હવે આ બાજુ આપણી આ દૂધી છે, આપણે દૂધી શું પણ કાકડી. તો આ બાજુ આપણી કાકડી છે. જો ગાઈસ આ કાકડી છે, પણ કાકડી પાણી હમણાં આપ્યું નથી. હવે પાણીની તૈયારી છે એટલે કાકડી મળતી નથી. કાકડી ક્યાંક ક્યાંક લાગેલી છે, હજુ તો આમ તો દેખાતી નથી. જો આપણે આવો ફાર્મ છે, અમારા ફાર્મ, અમારી ખેતી આ રીતે કરીએ છીએ. આ આપણી કાકડી છે, કાકડી જો નાની નાની લાગેલી છે. ક્યાંક આ છે, આ લાગેલી છે. જો આ કાકડી છે, નાની નાની કાકડી લાગેલી છે, ક્યાંક ક્યાંક છે. તો ગાઈસ આપણે આવો કપાસ છે, થોડી કાકડી છે. જો તમને હું કપાસ બતાવું. કપાસમાં જો ડેડા પણ લાગી ગયા છે. આ ડેડા લાગેલા છે. આ જો હવે આપણે આ બાજુ જઈએ છે કપાસમાં. હવે કાકડી હું તમને બતાવીશ. કાકડી જડે તો જોવું તો છું તમને બતાવવા માટે. ગાઈસ આ ઓર્ગેનિક ભીંડા ઉતારેલા છે. આ ઓર્ગેનિક ભીંડા છે અને આ આપણે દૂધી છે. તો ગાઈસ આ જો આપણે ઓર્ગેનિક ભીંડા અને આ આપણી ઓર્ગેનિક દૂધી. તો ગાઈસ હવે આ તમને આ કેવા ભીંડા લાગે છે તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગાઈસ તો આપણે ઓર્ગેનિક બધી વસ્તુ જોઈ લીધી છે અને તમને ઓર્ગેનિક ભીંડા ઉતારેલા એ પણ બતાવી દીધા, દૂધી બતાવી છું. તો તમને આખા ફાર્મની શેર કરાવી છું. અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને તમે અમને સપોર્ટ કરો તો અમને પણ આવા વિડીયો બનાવવાની મજા આવે. તો મારા વાલા મિત્રો, અમને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું.